સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 309ની અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારની સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળા નંબર 309ની અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના નિર્ણયથી વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળાનું સ્થળાંતર કરવામાં આવશે તે અંગે અગાઉ કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહોતી। વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ બાળકોના પ્રવેશની અન્ય ડોક્યુમેન્ટ જમા કરાવવા શાળાએ આવ્યા ત્યારે પણ તંત્ર દ્વારા સ્થળાંતરની કોઈ માહિતી આપવામાં આવી નહોતી। અચાનક લેવાયેલા નિર્ણયથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ અને વિદ્યાર્થીઓને નવી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નાના બાળકો માટે લાંબુ અંતર કાપવું મુશ્કેલ બનશે તેવી ચિંતા વાલીઓએ વ્યક્ત કરી હતી। વાલીઓ હમણાં થોડાક દિવસ પહેલા ત્યાં ગયા હતા, કાલ કે પરમ દિવસે, ત્યારે ત્યાંના પ્રિન્સિપલ કે ખબર નહીં કોણ હતું, એ લોકો એવું કીધું કે ભાઈ તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો અમારે તમે ખાલી કરાવવા હોય એ કે અહીં જગ્યા ન હોય તો ખાલી કરાવવું પડે એમ। તો ભાડાના મકાનમાં તમે રહેતા, મારી વાત સાંભળો, ભાડાના મકાનમાં રહેતા તો ન્યાય 30 દિવસ અગાઉ તમને છે ને જાણ કરવી પડે કે તમારે ખાલી કરવું પડશે। તો આ તો બાળકના ભવિષ્યનો સવાલ છે। એ 5-10 વાલીઓ તો બહાર એવા છે જે લોકોને કંઈ ખબર જ નથી પડતી શું કરવું હોય। હવે તમે જરાક જોઈને આવો, તમારા બાળકોને તમે આ જગ્યાએ ભણાવશો, આ રીતે આ ભવિષ્ય આપણું આ રીતે ઉજળું થાય એમ નહીં। એટલે આપણે ભાડું જ છે, તમે આમ જરાક જઈને જુઓ તો ખરા। અને ઓલા પણ હું આ મીડિયા કે જે કોઈ પણ છે ને અહીંયા રેકોર્ડિંગ કરે છે ને બધાને કહું છું, આમાંથી કોઈ પણ બાળકને કાંઈ પણ છું ને એની તમામ જવાબદારી આ સ્કૂલના પ્રિન્સિપલની, મતલબ આ સ્કૂલના ઓથોરિટી તરીકે તમારી અને શાસન અધિકારીની રહેશે। કોઈ પણ બાળકના હેલ્થની સાથે કાંઈ પણ છું તો એની જવાબદારી તમારી પાસે રહેશે। એટલે તમે શું આપે રમતદારી છે આ રીતે તમે લોકો એમને તમે અંદરો અંદર નિર્ણય લઈ લો, એટલે સમિતિ નિર્ણય લો, સમિતિની અંદર કંઈક તમારે સાધન વસાવવાના હોય, કંઈક એની અંદર તમારે નવા જોની કરવાની, તેની તમારે સમિતિની અંદર ઠરાવ પાસ કરવાનો હોય, તો તમારે